હું છું નવીન દાફડા। સૌપ્રથમ મહત્વના સમાચાર પર નજર કરીએ તો હુડા હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે। હુડાને લઈ 11 ગામના આગેવાનોની બેઠક હતી। આગેવાનો દ્વારા ગામો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, તેને સ્થગિત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીની સૂચનાથી 4 મંત્રીની કમિટી બની હતી। સાબરકાંઠા સંકલન સમિતિ સાથે બેઠક હતી, ત્યારે હુડાને લઈ આ નિર્ણય અત્યારે લેવામાં આવ્યો છે। એક મહત્વનો નિર્ણય છે કે હાલ પૂરતું હુડાને સ્થગિત કરવામાં આવ્યું છે। હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિરોધ આંદોલન કરવામાં આવ્યું હતું અને મુખ્યત્વે જમીન, ટાઉન પ્લાનિંગ, દંડ અને વિકાસ સંબંધિત પ્રશ્નો લઈને આ આંદોલન કરવામાં આવ્યું હતું। તે હવે હુડા હાલ પૂરતું સ્થગિત કરાયું છે। આપણી સાથે હિંમતનગર હુડા સમિતિથી ઉત્સવ પટેલ જોડાયા છે। ઉત્સવભાઈ, હાલ આ સરકારે આ નિર્ણય કર્યો છે, હુડા હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે। આટલા આંદોલન થયા, વિરોધ કરવામાં આવ્યો, ત્યારે હવે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। આપની શું પ્રતિક્રિયા છે ઉત્સવભાઈ? જી, ચોક્કસથી હમણાં જ અમારી સરકારશ્રીના મંત્રીશ્રીઓ સાથે બેઠક થઈ છે અને બેઠકમાં એક નિર્ણય લેવાયો છે કે વહીવટી રીતે 48 કલાકની અંદર જ હુડાનો સ્થગિતનો ઓર્ડર આપવામાં આવશે અને ભવિષ્યના દિવસોમાં અમારી જે માંગ છે, માંગ મુજબની અમારી જે માંગ છે એ મુજબ અમને કરી આપવામાં પણ આવશે। એટલે કે ચોક્કસથી આજે ખૂબ સારી બેઠક થઈ હતી રાજ્ય સરકારના 4 કેબિનેટ મિનિસ્ટર અને અમારી હુડા સંકલન સમિતિ અને 11 ગામના તમામ ખેડૂત આગેવાનો હાજર રહી અને હુડા અમારે કેમ નથી જોઈતું એના તમામ બાબતે અમને સાંભળવામાં આવ્યા છે અને પછીથી રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે હુડા હાલ પૂરતું સ્થગિત કરવામાં આવે છે। તો હવે આ હુડાને સ્થગિત કરવામાં આવ્યું છે હાલ પૂરતું, તો આગામી રણનીતિ શું રહેશે એ પર આપની કોઈ પ્રતિક્રિયા? આગામી રણનીતિ પર આગામી રણનીતિમાં હાલ પૂરતું અમે જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે અને અમારો વિજયશ્રી ગણીએ છીએ અને અમે હાલ પૂરતું અમારા આંદોલનને સ્થગિત કરી અમારો વિજય ઉત્સવની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। પણ હા, ચોક્કસથી એક વાત જરૂર કહીશ, રાજ્ય સરકારના મંત્રીઓ પર અમને પૂર્ણ વિશ્વાસ છે, પણ અમારી જે સંપૂર્ણ માગ છે હુડા રદ કરવાની, એ માગ ઉપર અમે અડગ છીએ અને અમે ખેડૂતના દીકરા છીએ। આજે અમારો પાક, અમારો જે રિઝલ્ટ જોઈતું હતું એ મળ્યું છે, પણ ભવિષ્યમાં જો અમને પાક નિષ્ફળ જતો લાગતો હશે તો ખેડીને ફરતી વાવતા પણ અમને ખેડૂતોને આવડે છે। જી, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ઉત્સવભાઈ। 11 ગામના ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ વિષયોને લઈને એમના ખાસ કરીને જે વિષયો હતા તે મૂકવામાં આવ્યા છે। આજે એ સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે। આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે 4 મંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડા